સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયા પોરબંદર રોડ પર આવેલા પીજીવીસીએલ સ્ટોરમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીના બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। તસ્કરો દ્વારા સ્ટોરમાં ઘૂસી બાર ગુંચડા વાયર ચોરીને ફરાર થયા હતા, જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ ચલાવી લાલપુર અને જામખંભાળિયાના કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી અંદાજે 11.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં એલ્યુમિનિયમ વાયર, બોલેરો, પિકઅપ, બાઇક અને મોબાઈલનો પણ સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જે પીજીવીસીએલ સ્ટોરમાં ચોરીમાં 5 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। 11.88 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને સીસીટીવી અને ટેકનિકલ તપાસથી ખુલાસો કરવામાં આવ્યો છે। લાલપુર અને ખંભાળિયાના આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે, જે અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। વિસ્તારમાં એક ચોરીનો બનાવ બનવા પામેલ હતો, જેના અનુસંધાને બીએનએસની કલમ 305, 5, 331(3) તથા 331(4) હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સદર જે ચોરીની ફરિયાદ છે તેના ફરિયાદી પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર હોય। પીજીવીસીએલનો સામાન જે સ્ટોરમાં રાખેલો હોય ભાડા ઉપર, ત્યાંથી કોઈ અજાણ્યા ઈસમો છે તેમના દ્વારા એમનો જે જૂના એલ્યુમિનિયમના જે વાયર છે, જેની 12 જેટલા ગૂંચડા છે અને જે 3700 કિલોગ્રામ જેટલા હોય, જેની અંદાજિત કિંમત 7,77,000 જેટલી હોય, તે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એની ચોરી કરવામાં આવેલ હોય। આવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં અમને મળતા રેન્જ આઈજી શ્રી નિલિપ્ત રાય સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીરાજસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ NH જોશી તથા તેની ડી સ્ટાફની તમામ ટીમો દ્વારા આની હ્યુમન ઇન્ટેલિજન્સના મારફત તથા ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન અમને એવી બાતમી મળી હતી કે જે એલ્યુમિનિયમના જે વાયરો છે